ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને વાગી ગયા છે 10. સ્વાગત છે નવા વ્લોગમાં. અને મારે પ્રતિકભાઈને જવું છે માંડવીમાં દવા છાંટવા. 39 નંબરમાં દવા છાંટવી છે અને બેરલ લઈ લીધું છે. એમાં પંપને બધું રાખી દીધું આપણે. તો વાડીએ જઈને મળી. તો ફાઇનલી આપણે બેરલ ભરી લીધું છે પાણીથી અને હવે જવું છે વાડીએ. આપણે નદીમાંથી બેરલ ભરી લીધું છે અને હવે જઈએ દવા છાંટવા. અને પ્રતિકભાઈ ટ્રેક્ટર લઈને જશે ને હું અહીં ગાડી લઈને આવ્યો હતો. તો મળી અહીંયા જઈને તો પહોંચી ગયા વાડીએ અને દવા બનાવી હતી. પણ જો છાંટા આવે છે થોડા આદર થયો. હવે થોડુંક ચોખ્ખું થાય પછી દવા બનાવીએ આપણે. અને હવે કંઈક માંડવી છે આપણી. આવી ગયા વાડીએ અને આપણે દવા છાંટવી હતી પણ વરસાદ છાંટવા નહીં દઈએ. હજી તો આપણે અહીંયા પોઈગા હતા જ દવા બનાવવાની તૈયારી કરતા હતા તો વરસાદ આવી ગયો છે. આદર બહુ છે, થોડીક વાર રહે બાકી તો હમણાં વયું જાહે. અને આપણે જે આમાં તુવેર વાવી હતી એ 7મ 8મમાં વરસાદ થયો એના હિસાબે જો આ તુવેર બળી ગઈ છે. ક્યાંક છે બાકી આ હાવ બળી ગઈ છે. હમણાં રેડો હારો આવી ગયો, ગારો કરી ગયો અને અત્યારે એવું દવા છટાશે નહીં. રેડો ફૂલ હારો આવી ગયો અને જો હવે થઈ ગયું ચોખ્ખું. તો એ થોડો આદર છે આ બાજુ. હવે મેળ આવે ને તો બપોર પછી હવે દવા છાંટશું, કારણ કે દવા છાંટીને માથે વરસાદ પડે એનું કાંઈ મતલબ નહીં. તો બપોર પછી હવે છાંટીએ દવા. વાગી ગયો છે અને અત્યારે ખાતા આવી ખાઈને પછી આવવું 2 વાગે ત્યારે દવા છાપવા જેવું થઈ જશે. ખાઈને ઊભા થયા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ અંધારા જેવું થઈ ગયું છે. હજી વરસાદ આવે એવું લાગે છે. એટલે આપણે હવે વરસાદ રહીએ એટલે વાડીએ જઈને ટ્રેક્ટર ને પંપને લેતા આવી. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અત્યારે. હજી ખાઈને ઊભા થયા હતા અને દવા છાંટવા જવાનું હતું એટલામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. આ આપણા હાગડા છે. બગીચામાંય ગારો થઈ ગયો છે ફૂલ. આમાંય કાંઈ કામ થઈ શકે એમ છે નહીં. આપણે જે ખડને વાવવાનું હતું એ નહીં વવાય. અને આ છે આપણું મહાદેવનું મંદિર જે વ્લોગમાં દેખાડ્યું હતું એકવાર. વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ અત્યારે અને આપણે જવું તો વાડીએ પણ હમણાં જવાય નહીં. બહુ વરસાદ જો ઓલી બાજુ આગળ કંઈ દેખાતું નથી એવો વરસાદ આવે છે. વાગી ગયા છે 6 અને અત્યારે આપણે આવ્યા હતા મોટર ચાલુ કરવા વાવની. અને ઘરે પાણી હતું નહીં એટલે મોટર ચાલુ કરી નાખી. તો આ છે આપણી ઓયડી અને આમાં છે અત્યારે બધું ટાટર ને એવું રાખેલું છે અહીંયા. અને આ બાજુ છે આ હે આપણો બોર. એક બોર આ બાજુ છે ઈ પણ ઉભરાય છે પાણીથી. અને અહીંયા જો આ હે વાવની કોર દેખાતી છે. અરે અને હમણાં જો પવન આવ્યો ને ત્યારે આ બાવેડો પણ પડી ગયો વાવ માથે. એટલે હવે તરાવ ખાલી થાય પછી આપણે એને અહીંયાથી ઉપાડવો જોશે. અને આ છે આપણો બોર. આ બોર 600-650 ફૂટ જેવો છે. જ્યારે ઉનાળો તો પાણી ભરાઈ ગયું છે અને હવે જવું છે એ વાડીએ ટ્રેક્ટર લેવા. તો લેતા આવી ટ્રેક્ટર. અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા ટ્રેક્ટર લેવા, કારણ કે હજી લગભગ કાલે દવા છટાશે નહીં. આમાં ગારો બહુ છે અત્યારે. કાલે લગભગ બપોર પછી છાંટવી હોય તો વરસાદ નહીં આવે ને તો છટાશે કાલે બપોર પછી. અને હું પ્રતિકભાઈ આવી ગયા 2 ટ્રેક્ટર લેવા.
બેરલમાં આપણે પંપની ડોલને બધું રાખી દીધું છે અને હવે ઘરે જઈએ. તો આજ માટે એટલું જ. બ્લોગ અહીંયા પૂરો કરી. બ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને જો ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.